દહેગામમાં એક ગંભીર હિટ એન્ડ રન અકસ્માતની ઘટના સામે આવી છે। અખિલ ગુજરાત કર્મચારી મહામંડળના પ્રમુખ અને દહેગામ નગરપાલિકામાં ફરજ બજાવતા અશોકભાઈ જેઠાભાઈ રાઠોડ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। અશોકભાઈ ટુ વ્હીલર લઈને ફરજ પર જવા નીકળ્યા હતા। તે દરમિયાન દહેગામના શ્રીનાથ શોપિંગ સામે પૂર ઝડપે આવી રહેલી કારે તેમને બાઇકને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે અશોકભાઈને ડાબા હાથના કાંડા અને જમણા પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી। માથાના ભાગે પણ ઈજા થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ડોક્ટરની તપાસમાં 2 જગ્યાએ ફ્રેક્ચર હોવાનું સામે આવતા તેમનું ઓપરેશન કરવામાં આવ્યું છે। બીજી તરફ અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ઘટના સ્થળેથી અમદાવાદ તરફ ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં દહેગામ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। આસપાસની દુકાનોના સીસીટીવી ફૂટેજને આધારે તપાસ હાથ ધરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં કાર ચલાવનારનું નામ પ્રશાંત પ્રજાપતિ હોવાનું સામે આવ્યું છે। આ મામલે દહેગામ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। સોલારમાં હવે સબસિડી બંધ થવાની છે, તો તમારા ઘરે સોલાર લગાવવા આજે જ સે સોલારનો સંપર્ક કરો।